हेलो फ्रेंड्स, श्री सारस्वत विद्यालय रातावापी आप सबનું હાર્દિક સ્વાગત કરે છે। હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12ના બાયોલોજી વિષય વિશે ચર્ચા કરીશ। મિત્રો, આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચેપ્ટર નંબર 2 વિશે ચર્ચા કરી રહ્યા છે, જેમાં અગાઉના પાર્ટ એટલે કે પાર્ટ 4ની અંદર આપણે પરાગનયનની પ્રક્રિયા અને તેના પ્રકારો વિશે અભ્યાસ કર્યો। મિત્રો, આજે આપણે હવે ફલનની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું। ફલન તો ફલનની પ્રક્રિયાઓને અહીં વિવિધ તબક્કાઓમાં વિભાજિત કર્યા છે કે જેનાથી તમને વધુ સમજ પડે, પ્રક્રિયા તમે વ્યવસ્થિત રીતે સમજી શકો। એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર એ સીધું આપ્યું છે, પરંતુ આપણે તબક્કાવાર અહીં સમજીશું। વનસ્પતિમાં ફલન સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું। મિત્રો યાદ રાખજો, વનસ્પતિમાં ફલન કોણે શોધ્યું હતું? તો સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું। અહીં આપણે 7 સ્ટેપની અંદર ફલનની પ્રક્રિયા સમજીશું। પ્રથમ તો પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે આંતરક્રિયા, ત્યાર પછી પરાગાસન દ્વારા સ્ત્રાવ, ત્યાર પછી પરાગરજનું અંકુરણ, પરાગનલિકાનો વિકાસ, પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ, પ્રથમ જન્યુ ફલન અને દ્વિતીય જન્યુ ફલન। મિત્રો, આમાંથી મોટેભાગના શબ્દોથી હવે તમે માહિતગાર છો, જેમ કે અગર આપણે વાત કરીએ ભ્રૂણપૂટ, અથવા તો આપણે વાત કરીએ પરાગનલિકા, અથવા તો આપણે વાત કરીશું પરાગરજનું અંકુરણ, બરાબર? તો અહીં મિત્રો આપણે આ બધા શબ્દોથી માહિતગાર છે। ફરીથી એકવાર આપણે દરેક વસ્તુ સવિસ્તાર સમજીશું। સૌપ્રથમ આવશે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે આંતરક્રિયા। તો મિત્રો, આપણે પરાગનયનની પ્રક્રિયા સમજી, બરાબર? અને પરાગનયનની પ્રક્રિયામાં આપણે એ વસ્તુ જોયું કે પરપરાગનયનની જે પ્રક્રિયા થાય છે, એ પરપરાગનયનની પ્રક્રિયામાં ઘણા બધા વાહકો મદદ કરે છે, અને વાહકો જે છે, વાહકો કઈ પરાગરજને કયા પુષ્પ ઉપર બેસાડશે એ નિશ્ચિત હોતું નથી, બરાબર? એટલે આ સ્ત્રીકેસરનું આ જે સ્ત્રીકેસર મેં દોર્યું છે, એના ઉપર કોઈ પણ પરાગરજ આવીને બેસી શકે, ક્યાં તો પવન દ્વારા, ક્યાં તો પાણી દ્વારા, ક્યાં તો કોઈ વાહકો દ્વારા કોઈ પણ પરાગરજ બેસી શકે। પણ પરાગરજ બેસી એનો મતલબ એવું નથી થતું કે ફલન થશે જ। ફલન થવું કે ન થવું, આ પરાગરજને સ્વીકારવી કે તેનો અસ્વીકાર કરવો, એ સંપૂર્ણપણે સ્ત્રીકેસર ઉપર નિર્ભર કરે છે। એટલે સ્ત્રીકેસર નક્કી કરશે કે આ પરાગરજને સ્વીકારવી કે ન સ્વીકારવી। જાયાંગ અથવા સ્ત્રીકેસરની અગર આપણે વાત કરીએ તો જાયાંગ પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે। તે સાચા પ્રકારની હોય તો જાયાંગ એટલે કે સ્ત્રીકેસર આ પરાગરજને સ્વીકારે છે અને પરાગનયનની પ્રક્રિયાને આગળ વધારે છે। જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો જાયાંગ પરાગરજના પરાગાસન પરના અંકુરણને અટકાવીને અથવા તો પરાગનલિકાનો પરાગવાહિનીમાં વૃદ્ધિ અટકાવીને પરાગરજનો અસ્વીકાર કરે છે, બરાબર છે? તો મિત્રો, અહીં પરાગરજ સંગત છે કે અસંગત છે એ કોણ નક્કી કરશે? તો જાયાંગ અથવા આપણે કહી શકીએ સ્ત્રીકેસર। પરાગાસનનો સ્ત્રાવ, તો મિત્રો અહીં ફરીથી હું સ્ત્રીકેસર દોરી રહ્યો છું, બરાબર છે? ચાલો, એક પરાગરજ અહીં દોરી છે, અને મિત્રો આપણે અગાઉ જે ચર્ચા કરી તેમ પરાગરજ જે છે એ પરાગરજ ઉપર અહીં 2 આવરણો હોય છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ, બરાબર છે? ચાલો, આ બાહ્ય આવરણ અને અંતઃ આવરણ ની જે રચના છે તેમાં બાહ્ય આવરણ જે છે, બાહ્ય આવરણમાં ક્યાંક છિદ્રો હોય છે, અને આ જે છિદ્રો છે એટલે કે આ જે છિદ્રો છે એ છિદ્રોને જનન છિદ્રો કહેવામાં આવે। શું કહેવામાં આવે? જનન છિદ્રો। મિત્રો, આના વિશે આપણે ચર્ચા કરી છે। મોટાભાગની આવૃત બીજધારીમાં કેટલા જનન છિદ્રો હોય છે?
3 જનન છિદ્રો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો મેં 3 જનન છિદ્રો રાખ્યા છે. બરાબર છે. ચાલો હવે પરાગાશનનો સ્ત્રાવ એટલે પરાગાશન શું કરશે તો પરાગનયન બાદ પરાગરજ પરાગાશન ઉપર અંકુરણ પામે છે. તે પરાગાશન પરથી ભેજ તથા શર્કરાયુક્ત ઘટકોને શોષે છે. એટલે શું થશે તો સૌપ્રથમ અહીં આ જે પરાગાશન છે એ પરાગાશનમાંથી, મિત્રો કલર આપણે અલગ લઈએ છીએ, આ પરાગાશન જે છે એ પરાગાશનમાંથી શું થશે તો સૌપ્રથમ શર્કરા ગ્રહણ થશે. શેની અંદર? પરાગરજની અંદર. હવે શર્કરા ગ્રહણ થવાથી, શર્કરા અંદર દાખલ થવાથી શું થશે તો શર્કરા અંદર દાખલ થવાથી એનો આશ્રુતિ દાબ વધશે. પરાગરજની અંદર જે કોષરસ છે, કોષરસનો આશ્રુતિ દાબ વધે છે. આશ્રુતિ દાબ વધવાને લીધે આશ્રુતિની પ્રક્રિયાથી અહીં જે ભેજ છે, પરાગાશનમાં ભેજ છે, એ ભેજ પણ એની અંદર દાખલ થશે. બરાબર. ચાલો, ભેજ અંદર દાખલ થયો એટલે સ્વાભાવિક છે જે પરાગરજનું કોષરસ છે કેવું થશે? આશુન થશે. કેવું થશે? આશુન થશે એટલે કે ફૂલી જશે. ફૂલી જવાને લીધે હવે અંદરનું જે કોષરસ છે એ અંદરનું કોષરસ ધીરે ધીરે બહાર આવવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ જે પરાગરજનું અંતઃઆવરણ છે, ત્યાર પછી આ સ્પોરોપોલેનિનથી બનેલું બાહ્ય આવરણ છે. બરાબર છે. અહીં પરાગરજમાં પાણીનો પ્રવેશ થવાને લીધે એનું જે અંતઃઆવરણ છે, અંતઃઆવરણ પર દબાણ સર્જાવાને લીધે આ જે પરાગરજનું અંતઃઆવરણ છે બહારની તરફ નીકળે છે. કોઈ પણ એક જનન છિદ્રમાંથી બહાર નીકળશે. બરાબર છે. અને આ બહાર નીકળીને વૃદ્ધિ પામશે અને આને આપણે કહીશું પરાગનલિકા. આવું ત્યારે શક્ય બને જ્યારે પરાગાશનમાંથી ભેજ અને શર્કરાનો સ્ત્રાવ થાય. અહીં 2 પ્રકાર જોવા મળશે. કેપ્સેલા અને લગભગ બધી જ આવૃત બીજધારીમાં એક જ પરાગનલિકાનો, તો મિત્રો અહીં આકૃતિમાં એક જ પરાગનલિકાનો નિર્માણ થયેલું દેખાય છે. તો એક જ પરાગનલિકાનો વિકાસ પામે તો તેને એક વિનાલ અથવા તો મોનો સિફોનસ અવસ્થા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એક વિનાલ અથવા તો મોનોસિફોનસ. બરાબર. ચલો, પરંતુ માલ્વેસી કુકુરબિટેસી કુળમાં એક કરતાં વધુ પરાગનલિકાનો વિકાસ થાય. એટલે કે અહીંયાથી પણ અંતઃઆવરણ બહાર નીકળે, અહીંયાથી પણ અંતઃઆવરણ બહાર નીકળશે. તો અહીં એક કરતાં વધુ પરાગનલિકાનો વિકાસ થયો. તો એક કરતાં વધુ પરાગનલિકાનો વિકાસ થાય છે. ઉદાહરણ કયા કયા જોયા? માલ્વેસી અને કુકુરબિટેસી કુળમાં. બરાબર. તો તેને બહુવિનાલ અથવા તો પોલીસિફોલસ કહેવામાં આવે છે. પોલીસિફોનસ અથવા તો બહુવિનાલ કહેવામાં. એક જ પરાગનલિકા નીકળે તો એક વિનાલ, વધારે નીકળે તો બહુવિનાલ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. તો આ પરાગાશનનો સ્ત્રાવ થયો અને પરાગાશનનો સ્ત્રાવ થવાથી આ પરાગાશનના સ્ત્રાવને કોણે ગ્રહણ કર્યો? પરાગરજે. અને એનાથી શું થયું તો જે જનન છિદ્ર છે, જનન છિદ્રમાંથી પરાગનલિકાનો વિકાસ થયો. તો અહીં પરાગરજનું અંકુરણ, પરાગરજના અંકુરણ વિશે આપણે અભ્યાસ કરી જ લીધો છે. બરાબર છે કે અંદર ઘટકો દાખલ થયા, કોષ આશુન થયો અને અંતઃઆવરણ બહાર નીકળ્યું. બહાર નીકળીને અહીં જે પરાગરજ છે, પરાગરજનું અંકુરણ થાય છે. બરાબર છે. ચાલો મિત્રો, અહીં પરાગરજનું જે અંકુરણ થાય છે એ અંકુરણ વખતે યાદ રાખજો કે જે પરાગરજ છે એમાં 2 કોષો છે. બરાબર. એક વાનસ્પતિક કોષ અને બીજો જે છે એ જન્યુ કોષ છે. કયા કયા કોષો છે? એક વાનસ્પતિક કોષ છે અને બીજો જન્યુ કોષ હોય છે. પરાગનલિકાના વિકાસ વિશે આપણે ચર્ચા કરીએ. તો પરાગનલિકાના વિકાસમાં સૌપ્રથમ પરાગનલિકાનો વિકાસ શેમાં થવાનો છે? તો પરાગનલિકાનો જે વિકાસ છે એ પરાગનલિકાનો વિકાસ અહીં સ્ત્રી કેસરના પરાગવાહિનીમાં થશે. તો મિત્રો આપણે 2 પ્રકારની પરાગવાહિનીઓ જોઈ છે. આગળ આપણે આ ચર્ચા કરી છે. એક સંપૂર્ણપણે કોષોથી ભરાયેલી હોય. બરાબર છે. અને એક અંદરથી પોલી હોય. બરાબર. કોષો કિનારીએ જ હોય અને અંદરથી પોલી હશે. તો 2 પ્રકારની પરાગવાહિની હોય છે. એક સંપૂર્ણ રીતે અંદરથી પોલી હશે, તો પોલી એટલે આ છે, અને એક અંદરથી સંપૂર્ણ રીતે સઘન હશે એટલે કે કોષોથી ભરેલી હશે, સોલિડ હશે.
બરાબર છે? ઓકે, ચાલો. અહીં જે પોલી હોય, બરાબર, એમાં પરાગનલિકાનો વિકાસ ખૂબ જ સરળ હોય છે, આ રીતે, બરાબર. એ આસાનીથી પરાગનલિકાનો વિકાસ અહીંયા જોવા મળે છે. આપણે કલર જુદો લઈ લઈએ, બરાબર. તો પરાગનલિકાનો વિકાસ અહીં સરળતાથી થશે આની અંદર, પોલી હશે તો, બરાબર. પરંતુ જો અહીંયાની વાત કરીએ તો એ સરળ નથી. કેમ? કારણ કે અહીંયા કોષો છે. તો અહીં શું થાય છે? તો અહીં આ જે બધા કોષો છે, આ બધા જે કોષો છે, તો વાહક પેશીના કોષોને અહીં ખસેડીને પરાગનલિકા આગળ વિકાસ પામે છે, બરાબર. હવે આ ખસેડવામાં કોણ મદદ કરશે? તો અહીં જે વિકાસથી પરાગનલિકા છે, અહીં જે વિકસતી પરાગનલિકા છે, એ પરાગનલિકા ચોક્કસ પ્રકારનો એક સ્ત્રાવ ઉત્પન્ન કરે ઉત્સેચકનો, જેને પેક્ટિનેસ કહેવાય, બરાબર. આ પેક્ટિનેસ શું કરશે? તો કોષોમાંથી પરાગનલિકાને આગળ વધવામાં મદદ કરે છે. ઓકે, પરાગનલિકાના વિકાસની અંદર હવે આપણે એક ચર્ચા કરીશું. તો અહીં ફરીથી મતલબ કે સ્ત્રી કેસર દોરી રહ્યો છું, બરાબર છે. આપણે બીજા કલરનો ઉપયોગ કરીશું. તો અહીં આ પરાગરજ, એમાંથી નીકળતી પરાગનલિકા છે, બરાબર છે. અહીં પરાગનલિકાનો જ્યારે વિકાસ થાય છે, કેવી રીતે વિકાસ થાય તે આપણે જસ્ટ ચર્ચા કરી. યાદ રાખજો, પેક્ટિનેઝ ઉત્સેચક મદદ કરશે, બરાબર, અને તે પરાગવાહિનીને વિઘટિત કરવામાં મદદ કરશે. અહીં બે કોષો હોય, આપણે પરાગરજની વાત કરીએ તો એની અંદર બે કોષો, એક વાનસ્પતિક કોષ હોય અને બીજો જન્યુ કોષ હોય. તો સૌ પ્રથમ આગળની તરફ કોણ હશે? તો વાનસ્પતિક કોષ. જ્યારે પરાગનલિકાનો વિકાસ થતો હોય ત્યારે આગળની તરફ, મતલબ કે ડ્રાઈવર સીટ પર કોણ બેસશે? તો વાનસ્પતિક કોષ. મિત્રો યાદ રાખજો, હા, આગળની તરફ કોણ હોય છે? વાનસ્પતિક કોષ, અથવા તમે કહી શકો વાનસ્પતિક કોષ કેન્દ્ર, બરાબર. વાનસ્પતિક કોષ કેન્દ્ર હંમેશા પરાગનલિકાના અગ્ર છેડા ઉપર આવેલું હોય છે. આ વાનસ્પતિક કોષ કેન્દ્ર પરાગનલિકાની જે વૃદ્ધિ છે, વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે. તો મિત્રો આ વસ્તુ તમને નીટમાં પૂછી શકાય કે વિકસતી પરાગનલિકાની વૃદ્ધિને કોણ નિયંત્રણમાં રાખે? તો વાનસ્પતિક કોષ કેન્દ્ર. હવે તે દરમિયાન જનન કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી બે નરજન્યો બને છે. એટલે આ જે જનન કોષ છે, જનન કોષ એની પાછળ હશે અને એનું સમવિભાજન થઈને બે નરજન્યોનું નિર્માણ થશે, બરાબર. અહીંયા બે નરજન્યો મેં દર્શાવેલા છે, બરાબર. તો એ બે નરજન્યોમાં વિભાજિત થઈ જાય છે. એટલે ટોટલ આપણી પાસે કેટલા કોષ છે? 3. એક વાનસ્પતિક કોષ અને અહીં બે નરજન્યો જોવા મળે છે. બંને નરજન્યો જાતે હલનચલન દર્શાવી શકતા નથી, એટલે એ લોકો જાતે હલનચલન કરવાના નથી. મિત્રો યાદ રાખજો, હા, અહીં નરજન્યો પણ આપણે ફલનની પ્રક્રિયા જ્યાં જ્યાં પણ આગળ ભણ્યા છે ત્યાં એવું જોયું છે કે મોટે ભાગે એવું હોય કે માદાજન્યુ અચલિત હોય અને નરજન્યુ કેવા હોય? ચલિત હોય. પરંતુ અહીં વનસ્પતિની અંદર યાદ રાખજો મિત્રો, અહીં ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં નરજન્યુ પણ ચલિત હોતા નથી. તો બંને નરજન્યો હલનચલન દર્શાવતા નથી. પરાગનલિકાની વૃદ્ધિ માટે, તો પરાગનલિકા નીચે જ કેવી રીતે વૃદ્ધિ પામશે? તો તમે 10મા ધોરણની અંદર એક પ્રક્રિયા ભણી ગયા છો અને જેને રસાયણુવર્તી હલનચલન કહેવામાં આવ્યું હતું, બરાબર. તો અહીં શું થાય છે? તો આ જે અંડક છે, બરાબર, એ અંડક પાસે આપણે યાદ હોય તો ભ્રૂણપૂટની ચર્ચા કરી હતી. અહીં ભ્રૂણપૂટ, બરાબર, એને ઝૂમ કરીને અહીંયા બતાવું છું, ભ્રૂણપૂટ. અને ભ્રૂણપૂટમાં અહીં નીચે બે સહાયક કોષો હતા. શું હતા? સહાયક કોષો, બરાબર. એ સહાયક કોષો છે, સહાયક કોષો ચોક્કસ પ્રકારના રસાયણનો સ્ત્રાવ કરે છે અને એ રસાયણ અહીં આ પરાગનલિકાને આકર્ષે છે પોતાની તરફ, બરાબર છે. ઓકે, તો અહીં સહાયક કોષો, આ જે સહાયક કોષો છે ભ્રૂણપૂટના, બરાબર, એ ભ્રૂણપૂટના સહાયક કોષો, મિત્રો આને મેં ઝૂમ કરીને અહીં દર્શાવ્યું છે. તો ભ્રૂણપૂટના સહાયક કોષોએ રસાયણ ઉત્પન્ન કર્યું અને એ રસાયણ આ પરાગનલિકાને પોતાની તરફ આકર્ષવામાં મદદ કરશે. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. અને આને રસાયણુવર્તી હલનચલન કહેવાય. બીજું એક વસ્તુ યાદ રાખવાની છે અહીંયા કે પરાગનલિકાની વૃદ્ધિ માટે બોરોન તથા કેલ્શિયમ, બે વસ્તુ, બોરોન તથા કેલ્શિયમ આયન, તેમાં બી ખાસ કરીને બોરોન આયન અતિ આવશ્યક છે. મિત્રો નીટ માટે યાદ રાખજો, કઈ વસ્તુ પરાગનલિકાની વૃદ્ધિ માટે શું જરૂરી છે? મુખ્યત્વે બોરોન અને બીજું છે કેલ્શિયમ આયન. તે અહીં પરાગનલિકાની વૃદ્ધિ માટે 20 થી 30 ડિગ્રી ઉત્તમ તાપમાન છે, બરાબર. કેટલા તાપમાને પરાગનલિકાનો વિકાસ સરળ બની જશે? તો 20 થી 30 ડિગ્રી. પરાગનલિકા અગ્રસ્થ વૃદ્ધિ કેલ્શિયમ બોરોન ઇનોસિટોલ શર્કરા સમૂહના લીધે
પરાગનલિકા એ સહાયક કોષો તરફ રસાયણનું હલનચલન દર્શાવે છે. કઈ કઈ વસ્તુના લીધે? કેલ્શિયમ, બોરોન, ઇનોસિટોલ, શર્કરા સમૂહ. બરાબર છે, જે અહીંયાથી મુક્ત થયેલો છે અને તેના દ્વારા અહીં પરાગનલિકા આકર્ષાય છે. ફરીથી બોલું છું, કયો સમૂહ? કેલ્શિયમ, બોરોન, ઇનોસિટોલ, શર્કરા સમૂહ. બરાબર છે, ઓકે. પ્રોટુલાકા વનસ્પતિમાં GBMECએ પરાગનલિકા શોધી હતી. બરાબર, અને આગળ ચર્ચા કરી તેમ સૌથી મોટી પરાગનલિકા મકાઈમાં જોવા મળે છે. બરાબર, તો આ થયો પરાગનલિકાનો વિકાસ. પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ. બરાબર, તો આપણે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં પ્રવેશ સમજીએ એ પહેલાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ કેવી રીતે થાય છે તે. બરાબર, તો અહીં જે મેં સ્લાઇડ મૂકી છે પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ દર્શાવે છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં એટલે કે અંડકમાં પહોંચે, બરાબર, તે સમયે અંડક ઓલરેડી પરિપક્વ થઈ ગયું હોય. બીજાશયની અંદરની બાજુએ એક ચોક્કસ પ્રકારનો ભાગ છે ગવાક્ષ, એ પરાગનલિકાને અંડક છિદ્ર સુધી પહોંચાડવાનો માર્ગ બતાવે. ચલો, પરાગનલિકા જે છે અંડકમાં 3 રીતે પ્રવેશી શકે. કઈ રીતે? તો પહેલું છે પ્રકાર પોરોગેમી, ત્યાર પછી છે ચેલેઝો, ચલાકો લખ્યું છે પણ ચેલેઝોગેમી, અને ત્રીજું છે મિસોગેમી. સૌપ્રથમ આપણે જોઈશું પોરોગેમી વિશે. બરાબર, તો અહીં પરાગનલિકા અંડકમાં અંડક છિદ્ર દ્વારા પ્રવેશ પામે છે. તો તમે મિત્રો જોઈ શકો છો, આ અંડક છિદ્ર દર્શાવ્યું છે અને જે પરાગનલિકા છે, પરાગનલિકા અંડક છિદ્ર દ્વારા અહીં ભ્રૂણપૂટમાં અથવા તો અંડકની અંદર પ્રવેશ પામે છે, અને આ પ્રકારને કહીશું આપણે પોરોગેમી. તે લગભગ બધી જ આવૃત્ત બીજધારી, તેમાં ઉદાહરણમાં તમે કેપ્સ્યુલા લઈ શકો, તેમાં આ પ્રકારનું જોવા મળે છે. તો પોરોગેમી પ્રકારનું પરાગનલિકાની એન્ટ્રી જે છે, બરાબર, એ મોટેભાગની આવૃત્ત બીજધારીમાં જોવા મળે છે. ઉદાહરણમાં આવૃત્ત બીજધારીમાં તમારે લેવું હોય તો કેપ્સ્યુલા. બીજું જોઈએ આપણે ચેલેઝોગેમી. ચેલેઝાનો મતલબ જ થાય છે, ચલો, પોરોગેમી શબ્દ આપણે સમજી લઈએ. પોરો, બરાબર છે, તો અહીં અંડક છિદ્ર. બરાબર, તો અંડક છિદ્ર પરથી છિદ્ર એટલે પોર, એના પરથી પોરોગેમી નામ આપ્યું છે. ચેલેઝોગેમી, તો ચેલેઝાનો મતલબ જ થાય છે અંડકનાલ. તો મિત્રો અંડકનાલ ક્યાં આવેલું છે? આ ભાગને અંડકનાલ કહેવાશે. બરાબર છે, એટલે એને ચેલેઝોગેમી કહેવામાં આવે. તો પરાગનલિકા જે છે એ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ અંડકનાલ નહીં, અંડકતલ. ચેલેઝાને અંડકતલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અંડકતલ. તો આ અંડકતલ પ્રદેશ કહેવાય. મિત્રો આપણે આ બધી જ ચર્ચા કરી છે. અંડક છિદ્રનો સામેનો જે પ્રદેશ છે એને શું કહેવામાં આવે? અંડકતલ પ્રદેશ. તો મિત્રો અહીં જે પરાગનલિકા છે અંડકમાં અંડકતલમાંથી પસાર થાય છે. બરાબર, આ પદ્ધતિની શોધ ટ્રીયુબ દ્વારા કરવામાં આવી હતી કેસ્યુરિયાની અંદર. બરાબર, ચાલો, ચેલેઝોગેમી જે છે શેમાં જોવા મળે છે? તો બેટ્યુલા અને જગ્લાન્સ એટલે કે અખરોટની અંદર જોવા મળે છે. ઉદાહરણ યાદ રાખજો, બેટ્યુલા અને જગ્લાન્સ એટલે કે અખરોટ. બરાબર, ચાલો, ત્રીજો આપણે જોઈએ પ્રકાર મિસોગેમી. બરાબર, તો મિસોગેમીમાં આ પદ્ધતિમાં પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ ક્યાં તો અંડક આવરણમાંથી થશે. તો મિત્રો અહીંયા બતાવેલું છે આ અંડક આવરણો છે ને, તો આ અંડક આવરણમાંથી થશે. બરાબર છે, ક્યાં તો પછી અંડનાલમાંથી થશે. તો અહીંયા અંડનાલ આવેલું હોય. બરાબર, તો અંડનાલમાંથી થશે. બે વસ્તુ મિસોગેમીમાં કયું આવશે? ક્યાં તો અંડક આવરણમાંથી, ક્યાં તો અંડનાલમાંથી થાય. અંડક આવરણમાંથી થાય તો ઉદાહરણ કયું લઈશું? કુકુરબિટેસી કુળ. કયું લઈશું? કુકુરબિટેસી. તો આના માટે ઉદાહરણ લઈશું કુકુરબિટેસી. અને અંડનાલ દ્વારા જો પ્રવેશ પામતું હોય તો ઉદાહરણ લઈશું પિસ્ટાસિયા અને પોપ્યુલસ. બરાબર, તો આના માટે ઉદાહરણ લઈશું પિસ્ટાસિયા અને પોપ્યુલસ. તો મિત્રો પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને, બરાબર, પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈને પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, બરાબર, આ સંપૂર્ણ પ્રક્રિયાને પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો,
મને વિશ્વાસ છે કે તમને સમજ પડી હશે 3 પ્રકારો. બરાબર. ચાલો હવે પરાગનલિકા જે છે એનો ભ્રૂણપૂટમાં પ્રવેશ કેવી રીતે થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો આકૃતિ અહીંયા જોઈ લઈએ. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીં આ ભ્રૂણપૂટ દર્શાવેલું છે. બરાબર છે. ભ્રૂણપૂટની અંદર અહીં 2 સહાયક કોષો, ત્યાર પછી 1 અંડકોષ, ત્યાર પછી 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો અહીં દર્શાવ્યા છે. બરાબર. ટોટલ 8 કોષ કેન્દ્રો અહીં દર્શાવેલા છે. ઓકે. ચાલો ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો આ બંને નરજન્યુઓ છે. ઓકે. અને અહીંયા વાનસ્પતિક કોષ દર્શાવ્યો છે. આગળ જે છે બરાબર છે એ વાનસ્પતિક કોષ દર્શાવ્યો છે. ઓકે. ચાલો તો ભ્રૂણકોષમાં પરાગનલિકાનો પ્રવેશ કેવી રીતે થશે? તો પરાગનલિકા અંડકમાં કોઈ પણ માર્ગે પ્રવેશ પામી શકે, જે આપણે મિત્રો અત્યારે જ ચર્ચા કરી, પરંતુ ભ્રૂણકોષમાં તે માત્ર અંડપ્રસાદન દ્વારા જ પ્રવેશ પામે છે. શેના દ્વારા પ્રવેશ પામે? તો અંડપ્રસાદન. તો અહીં જે 2 સહાયક કોષો વત્તા 1 અંડકોષ, આ 3થી બનતી રચનાને આપણે નામ આપેલું હતું શું? અંડપ્રસાદન. શું નામ આપ્યું હતું? અંડપ્રસાદન. યાદ આવ્યું મિત્રો? આપણે આના વિશે ચર્ચા કરી છે આગળના પાર્ટની અંદર. તો અંડપ્રસાદન કોને કહેવાય? તો 2 સહાયક કોષો વત્તા 1 અંડકોષ, આ 3થી બનતી રચનાને અંડપ્રસાદન કહેવાય. એટલે શું મિત્રો? તો અહીં પરાગનલિકા અહીંયાથી દાખલ થઈ કે ઉપરથી દાખલ થઈ કે નીચેથી દાખલ, ગમે ત્યાંથી પણ દાખલ થશે, પરંતુ અહીં ભ્રૂણપૂટની અંદર એણે દાખલ થવું હશે તો એક જ રસ્તો છે, અને એ કયો છે? અંડપ્રસાદન. મિત્રો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. અંડકમાં પ્રવેશ પામ્યા બાદ તે અંડપ્રસાદન તરફ વૃદ્ધિ પામશે. બરાબર. એટલે અહીંયા હશે તો બી અહીંયા નીચેની તરફ વૃદ્ધિ પામશે, અહીંયાથી આવશે તો એ પરાગનલિકા નીચેની તરફ વૃદ્ધિ પામે છે. બરાબર. કારણ કે સહાયક કોષો ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે પરાગનલિકાને આકર્ષે છે. અર્થાત પરાગનલિકા અંડકમાં રસાયણુવર્તી હલનચલન દર્શાવે છે. બરાબર. સમૂહ તમને યાદ કરાવી દઉં. કેલ્શિયમ, બોરોન, ઇનોસિટોલ, શર્કરા સમૂહ આના માટે જવાબદાર છે. પરાગનલિકા જ્યારે અંડપ્રસાદન પાસે આવે છે ત્યારે કોઈપણ એક સહાયક કોષ વિઘટન થવાની શરૂઆત થાય છે અને પરાગનલિકા ભ્રૂણકોષમાં વિઘટિત સહાયક કોષમાં પ્રવેશ પામે છે. તો મિત્રો આ જે 3 કોષો છે, બરાબર, અહીં આ 2 સહાયક કોષો અને 1 અંડકોષ, તો એમાંથી કોઈ બી એક સહાયક કોષ જે છે, એક સહાયક કોષ વિઘટન પામશે અને એ વિઘટિત સહાયક કોષ દ્વારા જ આપણું જે પરાગનલિકા છે, પરાગનલિકા અંદરની તરફ દાખલ થાય છે. યાદ રાખજો મિત્રો, 2 સહાયક કોષમાંથી કોઈ એક સહાયક કોષ, ભ્રૂણપૂટમાંના 2 સહાયક કોષમાંથી એક સહાયક કોષ વિઘટન પામે છે અને એ વિઘટિત સહાયક કોષની મદદથી જ જે પરાગનલિકા છે ભ્રૂણકોષમાં પ્રવેશ પામે છે. જ્યારે પરાગનલિકાની ટોચ ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે ત્યારે વાનસ્પતિક કોષ કેન્દ્ર પણ વિઘટન પામશે. બરાબર છે. એટલે આગળનો જે આપણો વાનસ્પતિક કોષ કેન્દ્ર છે પણ વિઘટન પામશે. તો મિત્રો અહીંયા કેટલા કોષ વિઘટિત પામ્યા? ભ્રૂણપૂટની અંદર 2 કોષ વિઘટિત પામ્યા. પહેલું અંડપ્રસાદનનો એક સહાયક કોષ વિઘટન પામી ગયો અને જે આ નલિકા છે એની અંદર જે વાનસ્પતિક કોષ છે એ પણ વિઘટન પામ્યો. તો અહીંયા 2 કોષો વિઘટન પામ્યા. આ બંને કોષો વિઘટન પામીને 2 ઘેરી કણિકાઓ બનાવશે અને જેને એક્સકાય કહેવાય. શું કહેવાશે? એક્સકાય. તો અહીં માઇક્રોસ્કોપમાં જોતાં તમને 2 નાની કણિકાઓ દેખાય છે અને એને એક્સકાય કહેવાય. મિત્રો દરેકે દરેક શબ્દો યાદ રાખજો. એને શું કહેવામાં આવશે? એક્સકાય. બરાબર. ચાલો તો અહીં આપણે જે પરાગનલિકા છે, પરાગનલિકાને ભ્રૂણપૂટ અથવા તો ભ્રૂણકોષ સુધી પ્રવેશ કરાવી દીધો છે. ચાલો આગળની ઘટના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો પ્રથમ જન્યુનું ફલન વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ જન્યુનું ફલન કેવી રીતે થશે? તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે 3 પ્રતિધ્રુવીય કોષો દર્શાવેલા છે, એક સહાયક કોષ દર્શાવ્યો છે અને એક અંડકોષ દર્શાવ્યો છે. બીજો એક સહાયક કોષ છે, સહાયક કોષ ઓલરેડી વિઘટન પામી ગયો છે. કેમ વિઘટન પામી ગયો છે? કારણ કે અહીં જે પરાગનલિકા છે, પરાગનલિકાને અંદર દાખલ થવા એણે વિઘટન થવું પડ્યું છે. બરાબર. અને વચ્ચે ધ્રુવીય કોષ કેન્દ્રો દર્શાવેલા છે. બરાબર મિત્રો. તો અત્યારે હાલ આ પરિસ્થિતિ છે.
ભ્રૂણકોષમાં અથવા ભ્રૂણપૂટમાં પરાગનલિકાના પ્રવેશ પહેલાં અથવા પછી ભ્રૂણકોષના બંને ધ્રુવીય કોષકેન્દ્રો દ્વિકીય કોષકેન્દ્રમાં નિર્માણ માટે એકબીજા સાથે જોડાય છે અને દ્વિતીય કોષકેન્દ્રનું નિર્માણ કરે છે. એટલે આ બંને કોષકેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જશે અને બંને ફરતે એક જ કોષ દિવાલ આવી જશે. બરાબર? એટલે n વત્તા n શું થશે? 2n. શું થશે? 2n. એટલે આ મધ્યમાં જે કોષ છે, હવે એ કોષને આપણે શું કહીશું? દ્વિતીય કોષકેન્દ્ર. અને એની અંદર બે કોષકેન્દ્રો છે. કોષ એક જ છે પરંતુ કોષકેન્દ્રો કેટલા છે? બે. એટલે કેવા કહેવાશે? 2n. 2n એટલે કે દ્વિકીય. તો એ દ્વિકીય રચના ધારણ કરે છે. બેમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે ફલન પામે છે. બરાબર? ચાલો તો મિત્રો આપણે ચર્ચા કરી કે પરાગનલિકા છે, પરાગનલિકા અંદર દાખલ થઈ ગઈ. બરાબર? આગળનો જે વાનસ્પતિક કોષ હતો, ડ્રાઈવર જે હતો, એ વિઘટન પામ્યો. બરાબર? હવે આપણી પાસે બે નરજન્યુઓ રહી ગયા. કેટલા નરજન્યુઓ રહી ગયા? બે નરજન્યુઓ. બે નરજન્યુમાંથી આ જે એક નરજન્યુ છે, એક નરજન્યુ કોની સાથે જોડાઈ જશે? તો અંડકોષ સાથે જોડાઈ જશે. કોની સાથે? અંડકોષ. બરાબર? તો અહીં અંડકોષ વત્તા નરજન્યુ ભેગા થશે અને ફલનની પ્રક્રિયા થશે. અને આ ફલનની પ્રક્રિયા દ્વારા અહીં શું બનશે? યુગ્મનજ. બરાબર? અહીં યુગ્મનજનું નિર્માણ થશે. બરાબર? હવે મિત્રો જાણો છો કે યુગ્મનજ જે છે, યુગ્મનજમાંથી ભવિષ્યમાં શું બનશે? તો ભ્રૂણ બનશે. શું બનશે? ભ્રૂણ. બરાબર? જે ખૂબ મહત્વનું છે. ભ્રૂણ એક એવી રચના છે કે જેના દ્વારા આખી વનસ્પતિ તેમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર? તો પહેલું ફલન આપણે સમજી ગયા. શું? કે બે નરજન્યુમાંથી એક નરજન્યુ કોની સાથે ફલન કરશે? અંડકોષ સાથે. બરાબર? એ અંડકોષ વત્તા નરજન્યુ ભેગા થઈને શું બનાવશે? યુગ્મનજ બનાવશે. અને આ યુગ્મનજ જે છે કેવો થઈ જશે? હવે દ્વિકીય. કેવો થઈ જશે? દ્વિકીય. કેમ દ્વિકીય કહીશું? કારણ કે અંડકોષ કેવો છે? એકકીય. નરજન્યુ બી કેવો છે? એકકીય. તો બંને ભેગા થાય એટલે યુગ્મનજ કેવું બનશે? દ્વિકીય. તો દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. તો પહેલું ફલન આપણે જોઈ લીધું. અહીં પ્રથમ ફલન દરમિયાન આ જે બીજો સહાયક કોષ છે, બીજો સહાયક કોષ પણ વિઘટન પામે છે. ચાલો હજુ આપણી પાસે બીજો એક નરજન્યુ છે, રહી ગયો છે. ચાલો તો એના વિશે ચર્ચા કરીએ. બીજો નરજન્યુ. બરાબર? બીજો જે નરજન્યુ છે એનું શું થશે? તો બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. એટલે આપણે જે અહીં ચર્ચા કરી, જેને દ્વિતીય કોષ કેન્દ્ર કીધું, એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે આ જોડાઈ જશે. બરાબર? તો ઓલરેડી 2n હતા અને એક હજુ નરજન્યુનો n જોડાયો એટલે આ કેવા થઈ જશે? 3n. બરાબર? તો અહીંયા કઈ કઈ વસ્તુ જોડાય? પહેલું કઈ વસ્તુ જોડાય? તો દ્વિતીય કોષ કેન્દ્ર વત્તા નરજન્યુ. બરાબર? તો આ બંને ભેગા થશે અને કેવી રચના કરશે? 3n રચના, એટલે ત્રિકીય રચના. બરાબર? અને એને આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. શું કહીશું? આનાથી બનતી રચનાને શું કહીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. બરાબર? અહીંયા આપણે શું બનાવ્યું? અહીંયા પ્રથમ ફલન થયું તેના દ્વારા શું બનાવ્યું? તો યુગ્મનજ. બરાબર છે? અને યુગ્મનજ કેવું હતું? દ્વિકીય. એ કોના દ્વારા બન્યું? તો એક અંડકોષ અને એક નરજન્યુ દ્વારા. ભવિષ્યમાં એમાંથી શું બનશે? એમાંથી બનશે ભ્રૂણ. ચાલો તો PEN માંથી ભવિષ્યમાં શું બનશે? તો PN માંથી ભવિષ્યમાં બનશે ભ્રૂણ પોષ. કોષ નહીં, પોષ. બરાબર? ભવિષ્યમાં એમાંથી શું બનશે? ભ્રૂણ પોષ. બરાબર? ચાલો તો બે ફલન આપણે જોયા. બરાબર? કયા ફલન જોયા? તો પહેલું ફલન અંડકોષ, પહેલું ફલન નરજન્યુ અને અંડકોષમાં અને તેના દ્વારા યુગ્મનજ બન્યું અને કેવું થયું? દ્વિકીય. એમાંથી શું બનશે? દ્વિકીય ભ્રૂણ ભવિષ્યમાં. ત્યાર પછી બીજું ફલન ક્યાં થયું? તો મધ્યમાં દ્વિતીય કોષ કેન્દ્ર અને બીજા નરજન્યુ વચ્ચે. અને એના દ્વારા કેવી રચના થઈ? ત્રિકીય રચના, જેને આપણે શું કહીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અથવા તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. એમાંથી ભવિષ્યમાં શું બનશે? ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. આમ અહીં ફલનની પ્રક્રિયા બે જગ્યાએ થતી હોવાથી
અને અવરુદ્ધ બીજધારીમાં મોટેભાગની અવરુદ્ધ બીજધારીમાં 2 જગ્યાએ ફલન થતું હોવાથી 2 વખત ફલન થતું હોવાથી આને બેવડું ફલન કહેવામાં આવે છે, ડબલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, શું કહેવામાં આવે છે? ડબલ ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. બેવડું ફલન નાવાસ્કિન દ્વારા લિલિયમ અને ફિટિલારિયામાં શોધાયું હતું. મિત્રો ફરીથી કહું છું, કયો વૈજ્ઞાનિકે બેવડું ફલન શોધેલું? તો નાવાસ્કિન નામના વૈજ્ઞાનિકે. શેમાં? તો લિલિયમ અને ફિટિલારિયામાં શોધેલું હતું. મિત્રો અહીં આ એક્ઝામમાં ખાસ પૂછાય છે, નીટની અંદર ક્વેશ્ચન છે, તમે રેફરન્સ બુક લેશો તો તેની અંદર આ ક્વેશ્ચન આવશે. તો આજે જ આપણે સોલ્વ કરી દઈએ કે બેવડું ફલન અને ત્રેવડું સંયોજન એ આવૃત બીજધારીની ચોક્કસ અથવા તો સર્વવ્યાપી લાક્ષણિકતા છે. તો અહીં ફલન જે છે, ફલન કેટલી વાર થયું? 2 વાર થયું, બરાબર. એટલે બેવડું ફલન અથવા તે ત્રેવડું સંયોજન જે છે અહીં સર્વવ્યાપી લાક્ષણિકતા છે. બેવડા ફલનમાં 5 કોષ કેન્દ્રો અને 3 જન્યુઓ ભાગ ભજવે છે. તો એક્ઝામમાં આવી રીતે પૂછાય છે કે બેવડા ફલનમાં ખાલી જગ્યા કોષ કેન્દ્રો અને ખાલી જગ્યા જન્યુઓ ભાગ ભજવે છે. તો આને સોલ્વ કરીએ આપણે. તો આન્સર અહીંયા આપી દીધો છે, 5 કોષ કેન્દ્રો ભાગ લે. તો કયા કયા 5 કોષ કેન્દ્રો? તો હું તમને ગણાવી દઉં છું અહીંયા. પહેલું અહીં સૌથી પહેલું જે આવશે એ આવશે અંડકોષ, બરાબર. બીજું, તો બીજા 2 છે ધ્રુવીય કોષ કેન્દ્રો. તો ટોટલ કોષ કેન્દ્ર કેટલા થયા? 3. ઓકે, ચાલો. અને એક નરજન્યુ અને બીજો નરજન્યુ, બરાબર. આ બંનેની પાસે બી કોષ કેન્દ્રો છે, એટલે ટોટલ કેટલા કોષ કેન્દ્ર થયા? 5 કોષ કેન્દ્ર. તો ડબલ ફર્ટિલાઇઝેશન અથવા બેવડા ફલનમાં કેટલા જન્યુઓ ભાગ ભજવે છે? કેટલા કોષ કેન્દ્રો ભાગ ભજવે? 5. કયા કયા ગણતરી કરીએ આપણે? તો 2 ધ્રુવીય કોષ કેન્દ્રો, ત્યાર પછી 1 અંડકોષ અને 2 નરજન્યુઓ, બરાબર. ચાલો, નરજન્યુઓ અહીંયા મેં દર્શાવેલા છે. ઓકે, બીજું એક અહીંયા આપ્યું છે કે 3 જન્યુઓ ભાગ લેશે. તો 3 જન્યુઓ કયા કયા? તો 1 અંડકોષ, પછી બીજું 1 નરજન્યુ અને ત્રીજું આ બીજું નરજન્યુ, બરાબર. નરજન્યુ 2 હોય છે ને, એટલે 2 નરજન્યુ અને 1 અંડકોષ. તો કેટલા જન્યુએ ભાગ લીધો? 3 જન્યુએ. આમ બેવડા ફલનમાં 5 કોષ કેન્દ્ર અને 3 નરજન્યુઓ ભાગ ભજવે છે, બરાબર. યુગ્મનજ એ વાસ્તવિક ફલન દ્વારા ભ્રૂણમાં વિકાસ પામે અને તેવડા સંયુગ્મનથી ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ ભ્રૂણપૂટમાં થાય, જે વૃદ્ધિ પામતા ભ્રૂણના પોષણ માટે વપરાય છે, બરાબર. ચલો, અહીં એક બીજી ચર્ચા કરી લઈએ કે ફલિતાંડ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સિવાયના ભ્રૂણપૂટમાં બાકી રહેલા બધા જ કોષો, જેવા કે અહીં આપેલા પ્રતિધ્રુવીય કોષો, ત્યાર પછી સહાયક કોષો, ફરીથી બતાવી દઉં છું, પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો વગેરે ફલન બાદ વિઘટન પામે છે. આ સમયે યુગ્મનજ વિઘટન થઈને સહાયક કોષો તથા પ્રતિધ્રુવીય કોષોમાંથી પોતાનો ખોરાક મેળવે છે, બરાબર. તો યુગ્મનજ જે છે આ સમયે શેમાંથી પોષણ મેળવશે? તો આ સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષોમાંથી આ યુગ્મનજ, નવો બનેલો યુગ્મનજ પોષણ મેળવવાનું ચાલુ કરશે. એવું ફલન કે જેમાં અચલ જન્યો, તો અહીં મિત્રો જન્યો જે છે અચલ જ હતા, તો અચલ જન્યો પરાગનલિકા દ્વારા માદા જન્યુ સુધી લાવવામાં આવે છે. આવી પ્રક્રિયાને વિનાલ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? આને વિનાલ યુગ્મ કહેવામાં આવે છે, બરાબર. તો મિત્રો અહીં આપણે બંને ફલન જોઈ લીધા, બરાબર છે. તો દ્વિતીય ફલન પણ મેં તમને સમજાવી દીધું છે, જે અહીં થાય છે. તો દ્વિતીય જન્યુનું ફલન આપણે અહીં સમજી ગયા છે. તો બેવડું ફલન આપણે સવિસ્તાર સમજ્યા. મિત્રો હું આશા રાખું છું કે તમને સમજ પડી હશે. કેટલીક વસ્તુઓ જે છે આપણા ટેક્સ્ટબુકમાં નથી આપી, અહીં વધારાના મુદ્દાઓની ચર્ચા મેં કરી છે. તો મિત્રો આ વિડીયો જ્યારે જોતા હોય ત્યારે નોટ અને પેન લઈને એને નોટ કરતા રહેજો બુકની અંદર, બરાબર. ટેક્સ્ટબુકમાં પણ સાઈડ પર તમે નોટ કરતા રહેશો તો સારામાં સારું રહેશે, અને તેને રિવાઇઝ કરતા રહેજો. મિત્રો આ ટૉપિક એવો છે કે તમે સમજી જશો પછી વાંચનની પણ જરૂર છે. તો તમે વાંચશો તો તમને વધુને વધુ ખ્યાલ આવશે. ટૂંક સમયમાં આપણે પશ્વફલનની ઘટનાઓ વિશે ચર્ચા કરીશું, અને પશ્વફલનની ઘટનાની અંદર ઘણા બધા નવા ટોપિક્સ અને મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું, અને ત્યાર પછી આપણે ફળ વિશે પણ ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.